36 કલાકથી ન્યૂઝ 18 ગુજરાતી પર મેરેથોન વરસાદ અને પૂરને લઈને કવરેજ બતાવી રહ્યા છે। ત્યારે અત્યારે હું જે ઊભો છું તે અમદાવાદ જિલ્લા ધોળકા તાલુકાનું છેલ્લું સહીજ ગામ છે। આ સહીજ ગામની અંદર આવેલી 2,500 થી વધુ વીઘા જગ્યા બાજુમાં સાથળ ગામ પણ આવેલું છે। ત્યાં બંને ગામની વચ્ચેની જે 2,000 વીઘા જગ્યા છે ત્યાં સાબરમતીના પાણી એવા ફરી વળ્યા છે કે જાણે જમીન છે તે દરિયો બની છે। દ્રશ્યો બતાવીશ તમને સીધા કે તમે જોઈ શકો તે પ્રકારે અત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। આ તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે। બીજી બાજુના દ્રશ્યો બતાવીશ। બીજી બાજુ ખેતરની અંદર તમે જે પ્રકારે ડાંગર જોઈ રહ્યા છો, જે લીલોતરી ડાંગર છે એ જ પ્રકારે ડાંગરના પાક આ બાજુ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ વરસાદ આ સાબરમતી નદીના પાણી એવા ફરી વળ્યા છે કે અત્યારે ખેતરોની અંદર 8 થી 10 ફૂટ જેટલું પાણી હોવાનું એના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અવિરત પાણી જે છોડવામાં આવ્યું હતું 1 લાખ ક્યુસેક એક સપ્તાહ પહેલા પણ પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ આ પ્રકારની દશા ન થઈ હતી તેઓ એના સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે। પરંતુ અત્યારે પરિસ્થિતિ એટલી વિપરીત થઈ છે કે આ તમામ જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો છે અને અત્યારે અહીંયા આગળ જે ખેતરો છે તેની અંદર જે કરેલ પાક છે તે નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ અત્યારે સેવાઈ રહી છે। સાબરમતી અને વાત્રક નદીના પાણી વૌઠા ગામની અંદર ફરી વળ્યા છે। દ્રશ્યો બતાવીશ જે પ્રકારે તમે જોઈ શકો છો તે પ્રકારે જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ આગળ જોવા મળી રહી છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો 2007 બાદ પહેલી વાર આ પ્રકારની સ્થિતિ આગળ જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ ગામને આવવા માટે મુખ્ય 2 માર્ગ છે, જેમાંથી એક માર્ગ છે સહીજ થી ધોળકા સહિતથી વૌઠા અને બીજો માર્ગ છે ખેડા જિલ્લાના પાલ્લા થઈને વૌઠા, પરંતુ આ બંને માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે આ ગામ સંપર્ક વિહોણું થયું હતું। જો કે આ ગામની અંદર ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેક્ટર પર પહોંચવાની ફરજ પડી છે અને આ ગામની અંદર જે ઘરો હતા તેમાંથી પાણી ઓસર્યા છે, પરંતુ જે ખેતરો છે, જે 10,000 હેક્ટરથી વધુના ખેતરો છે, તમામ ખેતરોની અંદર પાણી ફરી વળવાના કારણે બેટમાં ફેરવાયા છે અને જે તમામ ડાંગરનો પાક છે તે નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ આગળ સેવાઈ રહી છે। અમારું ગામ એક તો બેટમાં ફરી ગયું અને સંપર્ક વિહોણા હતું, વત્તા ખેતીમાં 8 ફૂટ જેટલું પાણી હતું। નીચાણવાળા વિસ્તારમાં, રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરી ગયા, ઘરોમાં પાણી પી ગયા। જે મજૂરીઓ વર્ગ છે તેને બહુ મુશ્કેલી પડી। પશુપાલકોને જે પાણીમાં પશુઓને રાખવા, ક્યાંક લઈ જવા, બધી બહુ મોટી તકલીફો ઊભી થાય છે। ઉપરથી માહિતી મુજબ લાખ ક્યુસેક પાણીની રજૂઆત કરી, પણ લાખ ક્યુસેક પાણીએ આટલું બધું નુકસાન થાય નહીં। અને સાચી માહિતી અમને ઉપરથી મળતી હોતી નથી અને પાણી અમારા અનુભવ મુજબ લાખ ક્યુસેક નહીં પણ એથી વધારે છોડવામાં આવ્યું હતું। સાચી માહિતી આપતા હોય તો અમે અમારી રીતે સેફ સાઈડ કે ઊંચાણવાળા વિસ્તારમાં આગા પાછા ગમે તે કંઈ કરી શકીએ। 36 કલાકથી ન્યૂઝ 18 ગુજરાતી પર મેરેથોન વરસાદ અને પૂરને લઈને કવરેજ બતાવી રહ્યા છે। ત્યારે અત્યારે હું જે ઊભો છું તે અમદાવાદ જિલ્લા ધોળકા તાલુકાનું છેલ્લું સહીજ ગામ છે। આ સહીજ ગામની અંદર આવેલી 2,500 થી વધુ વીઘા જગ્યા બાજુમાં સાથળ ગામ પણ આવેલું છે। ત્યાં બંને ગામની વચ્ચેની જે 2,000 વીઘા જગ્યા છે ત્યાં સાબરમતીના પાણી એવા ફરી વળ્યા છે કે જાણે જમીન છે તે દરિયો બની છે। દ્રશ્યો બતાવીશ તમને સીધા કે તમે જોઈ શકો તે પ્રકારે અત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। આ તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે। બીજી બાજુના દ્રશ્યો બતાવીશ। બીજી બાજુ ખેતરની અંદર તમે જે પ્રકારે ડાંગર જોઈ રહ્યા છો, જે લીલોતરી ડાંગર છે એ જ પ્રકારે ડાંગરના પાક આ બાજુ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ વરસાદ આ સાબરમતી નદીના પાણી એવા ફરી વળ્યા છે કે અત્યારે ખેતરોની અંદર 8 થી 10 ફૂટ જેટલું પાણી હોવાનું એના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અવિરત પાણી જે છોડવામાં આવ્યું હતું 1 લાખ ક્યુસેક એક સપ્તાહ પહેલા પણ પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ આ પ્રકારની દશા ન થઈ હતી તેઓ એના સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે। પરંતુ અત્યારે પરિસ્થિતિ એટલી વિપરીત થઈ છે કે આ તમામ જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો છે અને અત્યારે અહીંયા આગળ જે ખેતરો છે તેની અંદર જે કરેલ પાક છે તે નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ અત્યારે સેવાઈ રહી છે। સાબરમતી અને વાત્રક નદીના પાણી વૌઠા ગામની અંદર ફરી વળ્યા છે। દ્રશ્યો બતાવીશ જે પ્રકારે તમે જોઈ શકો છો તે પ્રકારે જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ આગળ જોવા મળી રહી છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો 2007 બાદ પહેલી વાર આ પ્રકારની સ્થિતિ આગળ જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ ગામને આવવા માટે મુખ્ય 2 માર્ગ છે, જેમાંથી એક માર્ગ છે સહીજ થી ધોળકા સહિતથી વૌઠા અને બીજો માર્ગ છે ખેડા જિલ્લાના પાલ્લા થઈને વૌઠા, પરંતુ આ બંને માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે આ ગામ સંપર્ક વિહોણું થયું હતું। જો કે આ ગામની અંદર ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેક્ટર પર પહોંચવાની ફરજ પડી છે અને આ ગામની અંદર જે ઘરો હતા તેમાંથી પાણી ઓસર્યા છે, પરંતુ જે ખેતરો છે, જે 10,000 હેક્ટરથી વધુના ખેતરો છે, તમામ ખેતરોની અંદર પાણી ફરી વળવાના કારણે બેટમાં ફેરવાયા છે અને જે તમામ ડાંગરનો પાક છે તે નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ આગળ સેવાઈ રહી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વૌઠા, અમદાવાદ। અમારું ગામ એક તો બેટમાં ફરી ગયું અને સંપર્ક વિહોણા હતું, વત્તા ખેતીમાં 8 ફૂટ જેટલું પાણી હતું। નીચાણવાળા વિસ્તારમાં, રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરી ગયા, ઘરોમાં પાણી પી ગયા। જે મજૂરીઓ વર્ગ છે તેને બહુ મુશ્કેલી પડી।
પશુપાલકોને જે પાણીમાં પશુઓને રાખવા ક્યાંક લઈ જવા બધી બહુ મોટી તકલીફો ઊભી થાય છે. ઉપરથી માહિતી મુજબ લાખ કુશક પાણીની રજૂઆત કરી, પણ લાખ કુશક પાણીએ આટલું બધું નુકસાન થાય નહીં. સાચી માહિતી અમને ઉપરથી મળતી હોતી નથી અને પાણી અમારા અનુભવ મુજબ લાખ કુશક નહીં પણ એથી વધારે છોડવામાં આવ્યું હતું. સાચી માહિતી આપતા હોય તો અમે અમારી રીતે સેફ સાઈડ કે ઊંચાણવાળા વિસ્તારમાં આગા પાછા ગમે તે કંઈ કરી શકીએ.